મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે તમે કેમ છો? શું તમે નિરાશ છો? શું તમે હતાશ અનુભવો છો? શું તમારા હૃદય પર કોઈ વસ્તુની અસર થઈ છે? તમે પ્રાર્થના કરી શકતા નથી, જે માંગો છો તે થઈ રહ્યું નથી। હું થોડા દિવસોથી સારું અનુભવી રહ્યો નથી, હું નિરાશ થઈ રહ્યો છું, હું હતાશ થઈ જઈ રહ્યો છું। હું પ્રાર્થના કરી રહ્યો છું અને પ્રભુમાં ખૂબ વિશ્વાસ પણ કરું છું, પરંતુ હું આવું અનુભવું છું। શું તમે પણ આવી કોઈ નિરાશ પરિસ્થિતિમાં છો? પ્રભુ આજે તમારી સાથે વાત કરી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, નિરાશ ન થાઓ। પ્રાર્થનામાં તમે થાકશો નહીં, ચોક્કસ અંત આવશે। તમારી પ્રાર્થનાનો જવાબ છે। પ્રભુ તમને આ રીતે દિલાસો આપે છે। જુઓ, યર્મિયા તેના 31 અધ્યાયના 25મા વચનની અંદર આપણા પ્રભુનો સ્વભાવ તે કેવો છે તે લખવામાં આવ્યું છે। મેં થાકેલા જીવને તૃપ્ત કર્યો છે તથા દરેક દુઃખી જીવને સમૃદ્ધ કર્યો છે। એક ખૂબ જ થાકેલો આત્મા, એક ખૂબ જ દુઃખી આત્મા, હું ખૂબ જ થાકી ગયો છું, હું દુઃખી છું, બસ એટલું જ। હું ખૂબ જ નિરાશ છું, મને પ્રોત્સાહન મળતું નથી, હું કેવળ એટલા જ માટે પ્રાર્થના કરું છું અને વચનો વાંચું છું, બસ એટલું જ, અને બીજું કંઈ પણ મારા જીવનમાં નથી થતું। થાકેલી પરિસ્થિતિ અને એક નિરાશા જેવી પરિસ્થિતિમાં હું છું। હું તમને મજબૂત કરીશ અને ભરપૂર કરીશ, આમ પ્રભુ કહે છે। પ્રભુ તમને આ રીતે છોડશે નહીં। શું નિરાશ થશો તો પ્રભુ છોડશે એમ લાગે છે? નહીં છોડશે। તે ક્યારેય પણ થાકતા નથી, તે આપણને મજબૂત બનાવતા રહેશે। આજે પ્રભુ સવારના સમયે તમારી સાથે વાત કરે છે, મારી દીકરી, તમે કેમ નિરાશ છો? તમે કેમ થાકી ગયા છો? તમે કેમ દુઃખી થાવ છો? જુઓ, હું તમને ભરી નાખીશ, તમારી નિરાશા દૂર કરી નાખીશ। પવિત્ર આત્મા આપણને ભરતાની સાથે જ આપણી જે નિરાશા છે, થાક છે, દુઃખ છે, તેમાં પરિવર્તન આવશે, નવું પ્રોત્સાહન મળશે। મેં તે જોયું છે, કેટલાક સમયે 2-3 દિવસ સુધી પ્રાર્થનામાં કોઈ પ્રોત્સાહન નહીં હોય, પણ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે। મારે વચનો વાંચવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ। શું તમને ક્યારેક પણ આવું લાગ્યું નથી? થોડાક દિવસોમાં તમે પ્રભુ સાથે વાત કરશો, તેમની હાજરીને અનુભવશો અને આનંદ કરશો। હવે એવું નથી, હું ખૂબ જ થાકી ગયો છું અને હું ખૂબ જ ઉદાસ થઈ રહ્યો છું, મારે શા માટે પ્રાર્થના કરવી જોઈએ? હવે મને એવું લાગે છે। શું તમે આવા થઈ ગયા છો? ક્યારેક મને 2-3 દિવસથી એવું લાગ્યું છે, પછી હું પ્રભુને પૂછીશ કે હે પ્રભુ, મને પ્રાર્થના કરવાનું મન નથી। જ્યારે હું વચન વિશે વિચારું છું, પ્રોત્સાહન મળતું નથી, પરંતુ હું તમારા ચરણોમાં બેઠો છું, હું મારા પ્રાર્થના ખંડમાં બેઠો છું, બસ એટલું જ। હું ત્યાં શાંતિથી બેસીશ, હૃદય ખોલીને કહીશ, હું નિરાશ છું પ્રભુ, મને ખબર નથી કે શું થયું, પરંતુ મારું મન તે સારું લાગતું નથી પ્રભુ, મને પ્રોત્સાહન લાગતું નથી, એટલા માટે હું તમારા ચરણોમાં બેઠો છું। જો હું આ રીતે બેઠો, થોડી વારમાં અભિષેક તે ઉતરે છે, પવિત્ર આત્મા મને ભરવા લાગશે। હું ધીમે ધીમે સ્તુતિ કરવાનું અને અન્ય ભાષા બોલવાનું શરૂ કરીશ। જ્યારે હું આત્માથી ભરાઈશ, જ્યારે પવિત્ર આત્મા મને ભરશે, દરેક નિરાશા અને થાક બદલાઈ જશે અને એક મહાન આનંદ અને પ્રોત્સાહન મળશે, પછી પૂર્ણ થશે। આ એક એવો રસ્તો છે જેમાંથી પસાર થવું પડશે, અને તેથી જ શું પ્રભુએ મને છોડી દીધું છે, ભૂલી ગયા છે, એવું વિચારવાની જરૂર નથી। આ એક એવો રસ્તો છે જેમાંથી પસાર થવું પડશે, પરંતુ પ્રભુએ આપણને છોડ્યા નથી। આપણે તે વિશ્વાસ છોડવો જોઈએ નહીં। આપણે નિરાશ થઈ જઈએ છીએ અથવા થાકી જઈએ છીએ, કંઈ થઈ રહ્યું નથી આવું વિચારશો, તમારે એવું વિચારવું ન જોઈએ પ્રભુ ભૂલી ગયા છે। પરમેશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું, ઇબ્રાહિમ ખુશ હતો, પ્રભુ મારા વંશજને આશીર્વાદ આપશે, અને વિચારને ચાલ્યો ગયો। કેટલાક વર્ષો વીતી ગયા, પરંતુ કંઈ થયું નહીં। તે દર વર્ષે પિતા બનવાની અપેક્ષા રાખતો હતો, પરંતુ નિરાશ થતો હતો। એક દિવસે પ્રભુ તેને કહે છે, ઇબ્રાહિમ, તું ડરીશ નહીં, હું તારી ઢાલ છું, તારો અતિ મહાન પુરસ્કાર છું। તેણે એમ વિચાર્યું ન હતું, શું પ્રભુ મારી ઢાલ છે? પ્રભુ પોતે મારી સાથે વાત કરી રહ્યા છે, તેણે એવી રીતે ન વિચાર્યું। ઇબ્રાહિમ પૂછે છે, હા પ્રભુ, તમે મને શું આપશો? હું તો એક નિસંતાન છું પ્રભુ, દરેક જણ મારા પરિવારના માલિક જેવું વર્તન કરી રહ્યું છે। પ્રભુ ઇબ્રાહિમને શું કહે છે અને તે શું જવાબ આપે છે? શું તમે તે જોઈ રહ્યા છો? પ્રભુ તેની સાથે આનંદથી વાત કરી રહ્યા છે કે હું તારી સાથે છું, હું તારી ઢાલ છું, હું તારી શક્તિ છું, એમ કહે છે, પરંતુ તેનો શું ઉપયોગ છે? તે ખૂબ જ થાકેલો થઈ ગયો છે, નિરાશ થઈ ગયો છે। પ્રભુ એમ કહીને ગયા નહીં કે હું તને મળવા આવ્યો છું, હું ખૂબ મહાન પ્રભુ છું, હું જે કંઈ પણ કહું છું તું બીજું કંઈ બોલે છે, ભૂલી જા। તેણે એમ ન કહ્યું। પ્રભુ એ કેવો પ્રભુ છે જે સમજે છે। તેને ખ્યાલ આવ્યો કે તેનો પુત્ર તે નિરાશ છે, અને પ્રભુ એને કહે છે કે તું ઉઠ, તારા તંબુમાંથી બહાર આવ। હા, હું આવું છું। પ્રભુએ કહ્યું, આકાશને જો, તારાઓને ગણીને કે મને કેટલા છે।
તારા ગણવાનો તે પ્રયાસ કરે છે. તમે કેટલા ગણી શકો છો? હું નથી ગણી શકતો, તેટલા જ વંશજો હું વધારીશ. તેને તરત પ્રોત્સાહન મળ્યું. દરિયા કિનારાની રેતી ગણી શકે છે? પ્રભુ, આપણે તેને કેવી રીતે ગણી શકીએ? હું તારા વંશજને આ રીતે વધારીશ. જ્યારે તેમણે પોતાના વચને નવીકરણ આપ્યું અને ફરીથી ભાર મૂક્યો, અબ્રાહમને નવું પ્રોત્સાહન મળ્યું. તે જ પ્રભુ છે. જ્યારે આપણે નિરાશ થઈએ છીએ, તે આપણને છોડીને જશે નહીં. તું ચાલ્યો જા, તું હવે આવતો નહીં. ના, તે કહેશે કે ઉઠી જા દીકરા, દીકરી તું ઉઠ, હું તારી સાથે છું. શું તું થાકી ગયો છે, નિરાશ થઈ ગયો છે? હું તને ભરી દઈશ, મજબૂત બનાવીશ. પ્રભુ હમણાં જ તમને પોતાની શક્તિથી ભરી દેશે, કૃપાથી ભરી દેશે, અભિષેકથી ભરી દેશે. બધી જ નિરાશા રૂપાંતરિત થશે, નવેસરથી પ્રોત્સાહન મળશે. હે પ્રભુ, આ પુત્ર અને આ પુત્રી તે નિરાશ થઈ ગયા છે, કંટાળી ગયા છે. પ્રભુ હમણાં જ તેમના ઉપર તમારી સામર્થ્ય મોકલો, જેમ તમે વચન આપ્યું. તમારા અભિષેકને ઉતરવા દો, તમારી સામર્થ્યને ઉતરવા દો, આત્માથી ભરો, તેમને મજબૂત બનાવો, ખુશ કરો. આ પરિસ્થિતિને તમે બદલો પ્રભુ, આ હતાશાને તમે બદલો પ્રભુ, તેમને પ્રોત્સાહનની ભાવનાથી તમે ભરી દો પ્રભુ. આ ક્ષણથી નવી સામર્થ્ય આપો, માર્ગદર્શન આપો પ્રભુ. તમારા અભિષેકથી હમણાં જ તેમને ભરી નાખો, મજબૂત બનાવો અને તમારો આશીર્વાદ આપો, ખુશ કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.